વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ નોલેજ શેરિંગ. અને આજના આપણા લેક્ચરની અંદર આપણે ડેટા સ્ટ્રક્ચરના ટોપિક નંબર BST એટલે કે બાઇનરી સર્ચ ટ્રી લાસ્ટ યુનિટ વિશે વાત કરીશું. તો ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ઓર્ડર્ડ બાઇનરી ટ્રી, એટલે તેને કે ઓર્ડરમાં ગોઠવાયેલું બાઇનરી ટ્રી પણ કહેવામાં આવે છે. ઇટ્સ એ વેરિયન્ટ ઓફ ધ બાઇનરી ટ્રી ઇન વિચ ઓલ નોડ અરેન્જ ઇન ઓર્ડર. એટલે કે બાઇનરી ટ્રીનો એક એવો વેરિયન્ટ છે, એટલે કે ટાઈપ છે કે જેની અંદર દરેકે દરેક નોડ્સ હોય છે આપણા, તે કોઈ એક પર્ટિક્યુલર ઓર્ડર એટલે કે એસેન્ડિંગ સાઇડ કે પછી ડિસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવાયેલા હોય છે. ઇન BST ઓલ ધ નોડ્સ ઇન લેફ્ટ સાઇડ વેલ્યુ મોસ્ટ લેસ ધેન રૂટ સાઇડ. એટલે કે રૂટ નોડ હોય તો તેની લેફ્ટ સાઇડવાળો નોડ છે તે હંમેશા કેવા હોય તો કે સ્મોલર ધેન રૂટ, અને રાઇટ સાઇડવાળા નોડ કેવા હોય તો કે ગ્રેટર એટલે કે મોટા હોય છે રૂટ કરતાં. તેને આપણે સબ ટ્રીની અંદર પણ સેમ પ્રોસેસ ફોલો થાય છે. BSTની અંદર અલગ અલગ 5 ઓપરેશન થાય છે: ટ્રાવર્સલ, ઇન્સર્શન, ડિલીશન અને સર્ચિંગ. એટલે આ પ્રકારના 4 ઓપરેશન પરફોર્મ થાય છે. ઇન્સર્શનમાં શું થાય તો કે આપણે નવી આઇટમ જે હોય અથવા તો નવો નોડ છે તે ક્યાં એક્ઝેક્ટલી એડ કરવો તે આઇટમ પોઝિશન ફાઇન્ડ કરવાની અને ત્યાં આપણે ન્યૂ નોડ એડ કરી દેવાનું. એક્ઝામ્પલ લઈએ કે ટેક્સ્ટ બુક્સમાં આ જ એક્ઝામ્પલ આપેલું છે કે 45, 68, 35, 42, 15 અને 64. હવે આનું એક બાઇનરી ટ્રી બનાવવાનું છે. બાય ડિફોલ્ટ આપણે ખબર જ છે કે આ ટ્રી કેવું બને તો કે 45 પછી 68, 35, 42 પછી શું છે તો કે 15, તો કે 15 અહીંયા આવે અને લાસ્ટ છે 64, તો 64 અહીંયા આવે. તો આવી રીતનું એક ટ્રી બને. તો આને આપણે ઓર્ડરમાં કેવી રીતે ગોઠવવું? બાય ડિફોલ્ટ જે પહેલો નોડ હોય 45 તો તેને રૂટ નોડ તરીકે લઈ લેવાનું. સ્ટેપ 2 મને કમ્પેર કરવાનું કે 68 છે તે 55 કરતાં મોટા છે કે નાના. જો મોટા હોય તો રાઇટ સાઈડમાં રાખવાના અને નાના હોય તો લેફ્ટ સાઈડમાં. પછી 35, તો 35ને રૂટ નોડ જોડે કમ્પેર કરતાં તે કેવા છે તો કે નાના છે, તો તેને રૂટ નોડની લેફ્ટ સાઈડમાં રાખવાનું. હવે છે 42, તો 42ને કેવી રીતે આપણે કાઉન્ટ કરશું તો કે તે 45 કરતાં નાના છે. ઓકે, તો 35 પાસે આવશે. તો 35 કરતાં નાના છે કે મોટા? તો મોટા. તો 35ની રાઇટ સાઈડમાં શું આવશે? 42. તો આવી રીતે આપણે આખા ટ્રીને આપણે એડ કરી શકીએ છીએ. હવે ફાઇનલ ટ્રી આપણે આવું મળશે કે જેની અંદર દરેક નોડ એકબીજાની એસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવાઈ જશે. એટલે કે નાના મોટાનું આપણે કાઉન્ટ કરીને ગોઠવી લેશું, જેમાં રૂટ નોડ કરતાં નાની વેલ્યુ લેફ્ટ સાઈડમાં હશે અને રૂટ નોડ કરતાં મોટી વેલ્યુ આપણા રૂટ નોડની રાઇટ સાઈડમાં આવેલી રહેશે. હવે આપણે ડિલીશન ઓપરેશન જોઈએ તો કે તેના માટે અમુક રૂલ્સ ફોલો કરવા પડે છે કે ઇફ ધ ડિલીટેડ નોડ હેઝ વન સબ ટ્રી, ઇન કેસ ડિલીટ લિંક ઓફ ધ પેરેન્ટ એન્ડ ડિલીટ ધ નોડ ટુ ઇટ્સ સબ ટ્રી. એટલે કે જો એક સબ ટ્રી હોય તો તેને શું કરવાનું? લિંકને ડિલીટ કરવાની અને શું કરવાનું? તેની લિંકને સબ ટ્રીને પ્રોવાઈડ કરી દેવાની રહે છે. હવે જો ડિલીટ કરેલું નોડને 2 સબ ટ્રી હોય લેફ્ટ ને રાઈટ, તો શું કરવાનું? તો એક પહેલો રૂલ શું છે તો કે ફાઇન્ડ ધ સક્સેસર ઇન ઓર્ડર. એટલે કે સપોઝ કે આપણી પાસે આવી રીતે છે 4, 8, આ બાજુ નાનું આવે એટલે કે 3, 8 અને 7 આવી રીતનું કોઈ એક ટ્રી છે. હવે આમાં તમે 8 ડિલીટ કરતા હોય તો એની રાઇટ હેન્ડ સાઈડની વેલ્યુ એટલે આપણે ફાઉન્ડ કરવી પડે છે. અને સક્સેસર નોડ મસ્ટ બી પ્લેસ એઝ ચાઇલ્ડ નોડ ઓફ ધ પેરેન્ટ નોડ ઓફ ધ ડિલીટેડ નોડ. એટલે કે જે નોડ ડિલીટ કરેલો હોય તેની જગ્યાએ આપણે સક્સેસર નોડને મૂકવો પડે છે. હવે આ ફિગરની અંદરથી આપણે 8 ડિલીટ કરવું છે, તો 8ને આપણે ડાયરેક્ટલી આ જે લિંક છે તેને ડિલીટ કરી નાખશું કે જેનાથી આપણો નોડ ફ્રી થઈ જશે. અને તેની નીચે કોઈ સબ ટ્રી નથી તો તેને કોઈ પણ જાતની અસર પડશે નહીં. બહુ ઇઝીલી તમે એને ડિલીટ કરી શકીએ છીએ. સેકન્ડ એલિમેન્ટ શું છે તો કે ડિલીટ કરવાનો તો કે 48. આપણે 48 ડિલીટ કરવાનો છે. 48 ક્યાં છે? અહીંયા. હવે 48ની આ લિંક ડિલીટ કરવાથી આપણે શું મળશે તો કે 52 છે તે નોડ ફ્રી થઈ જશે. તેને ડિલીટ નથી કરવાનો છતાંમાં ફ્રી થઈ જશે. તો શું કરવું? તો ત્યારે શું કરવાનું તો કે 48 છે તે પેરેન્ટ નોડ છે, તો 48 છે તેને શું કરવાનું તો 55નું લેફ્ટ ચાઇલ્ડ છે તો 52 પણ 55 કરતાં નાનું જ છે, તો 55ની જગ્યાએ 48ની જગ્યાએ લેફ્ટ હેન્ડ સાઈડમાં 55ની 52ને રાખી દેવાનું રહેશે. એટલે આપણી ફાઇનલ ટ્રી કેવું મળશે તો કે 48 ડિલીટ કરવાથી આપણું ફાઇનલ ટ્રી આવું મળશે. હવે આપણે ત્રીજું ઓપરેશન જોઈએ
કે બાઇનરી ટ્રીની અંદર સર્ચિંગ ઓપરેશન કેવી રીતે પરફોર્મ થાય છે. તો કે ફર્સ્ટ કી ટુ સર્ચ ઇન કમ્પેર વિથ રૂટ નોડ, એટલે કે રૂટ નોડ સાથે તેની કીને કમ્પેર કરવી પડે છે. જો રૂટ નોડ જોડે તે કનેક્ટ નથી થતી અથવા નથી મળતું તો શું થાય, તો બે પોસિબિલિટીઝ હોય છે. એક, ધ ઇફ ધ સર્ચ કી હેવિંગ વેલ્યુ લેસ ધેન રૂટ ધેન વી સર્ચ ઇન ધ લેફ્ટ સાઈડ, એટલે કે રૂટ કરતાં જો તે વેલ્યુ કીની નાની હોય તો આપણે તે ટ્રીની રૂટ નોડની લેફ્ટ સાઈડમાં ગોતશું, અથવા તો જો મોટી હોય તો તેને શું કરશું, તો કે ટ્રીની રાઈટ સાઈડમાં ગોતશું. હવે સર્ચિંગ ઓપરેશનનો અલ્ગોરિધમ જીટીયુમાં પૂછાય છે, તો આપણે તેના વિશે ડિટેલમાં થોડુંક સ્ટડી કરીએ. કે બાય ડિફોલ્ટ આપણે શું કરશું, તો કે આપણું ટ્રી છે તે એમ્પ્ટી છે કે નહીં તે ચેક કરશું. તો ટ્રી ઇઝ ઇક્વલ ટુ નલ છે તો આપણે એમ્પ્ટી ટ્રી આપણે મેસેજ પ્રિન્ટ કરાવશું. જો ના હોય તો શું કરશું, તો કમ્પેર વિથ ધ રૂટ નોડ, એટલે કે આપણો જે રૂટ નોડ હોય આ ફર્સ્ટ નોડ છે તો તેની જોડે આપણી કીને શું કરશું, તો કે કમ્પેર કરવાની રહે. હવે જો ઇફ કી ઇઝ ઇક્વલ ટુ ડેટા ઓફ ટી, એટલે કે સપોઝ કે કી 3 હોય અને આપણો રૂટ નોડ પણ 3 હોય તો શું થાય, તો ડાયરેક્ટલી 3ને રિટર્ન કરી દેવાનું રહે છે. જો ના હોય તો શું થાય, તો કે એનાથી સપોઝ કે 3 આપણી જે કી છે તે 3 છે અને રૂટ નોડ છે તે 8 છે, તો 3 આપણું કી કેવી છે, તો કે કી ઇઝ લેસ ધેન રૂટ, એટલે તો શું કરશું, તો કે રૂટ નોડની લેફ્ટ સાઈડમાં આપણે ચેક કરવું પડે છે. તો ત્યારે આ કન્ડિશન એપ્લાય કરવી પડે. બટ જ્યારે મોટું હોય તો ત્યારે કઈ કન્ડિશન થાય, તો કે એલ્સ પાર્ટ રિટર્ન થશે. હવે છે ટ્રી ટ્રાવર્સલ. જીટીયુની અંદર આ બહુ મોસ્ટલી પૂછાય જ છે. તો કે ટ્રી ટ્રાવર્સલ એટલે શું, તો કે પ્રોસેસિંગ ઓફ વિઝિટિંગ ઈચ એન્ડ એવરી નોડ ઇન ટ્રી એક્ઝેક્ટલી વન્સ ઇન ધ સિસ્ટમેટિક વે, એટલે કે સિસ્ટમેટિકલી આપણા ટ્રીના દરેક નોડને માત્ર એકવાર તો ઓછામાં ઓછો આપણે રન કરવો જ પડે, તો તેને શું કહેવામાં આવે છે, તો તેને ટ્રી ટ્રાવર્સલ ઓપરેશન કહેવામાં આવે છે. તેના માટે પ્રી ઓર્ડર, ઇન ઓર્ડર અને પોસ્ટ ઓર્ડર આવી રીતે 3 અલગ અલગ મેથડ યુઝ થાય છે. પહેલું કે પ્રી ઓર્ડર એટલે શું, તો આની અંદર આપણે યાદ રાખવાનું, તો કે પ્રી ઓર્ડર એટલે શું, તો કે રૂટ, લેફ્ટ અને રાઈટ આવી રીતે ઓર્ડરમાં આપણે ફોલો કરવાનું રહે છે. પહેલાં રૂટ નોડને, પછી લેફ્ટ ટ્રીને અને છેલ્લે રાઈટ સાઈડના ટ્રીને આપણે ટ્રાવર્સ કરવાનું રહે છે. તેનો અલ્ગોરિધમ જોઈ લઈએ. તો કે તેના માટે પહેલાં ચેક ફોર ધ એમ્પ્ટી ટ્રી ચેક કરવાનું રહે છે. જો આપણો ડેટા છે તે આપણે મળી જાય તો શું કરવાનું, એમ્પ્ટી ટ્રી આપણે રિટર્ન કરવાનું રહેતું નથી, પણ જો ડેટા કંઈ હોય જ નહીં તો ટ્રીને એમ્પ્ટી રિટર્ન કરવું પડે છે. હવે જો લેફ્ટ પોઇન્ટર ઓફ ટી ઇઝ નોટ ઇક્વલ ટુ નલ, એટલે કે લેફ્ટ સાઈડ છે તે નલ ન હોય તો શું કરવાનું, તો કે પ્રી ઓર્ડર ઓપરેશન પરફોર્મ કરવું પડે છે. પછી રાઈટ સાઈડને ટ્રાવર્સ કરતી વખતે પણ સેમ પ્રોસેસ ફોલો કરવાની. તો કે આરપીટીઆર ઓફ ટ્રી ઇઝ નોટ ઇક્વલ ટુ નલ, જો રાઈટ સાઈડની ટ્રીની રાઈટ સાઈડ નલ ના હોય તો શું કરવાનું, તો કે પ્રી ઓર્ડર રાઈટ સાઈડમાં પરફોર્મ કરવાનું રહે છે. હવે તેને ગ્રાફિકલી સમજી લઈએ. તો કે આપણું ઇક્વેશન શું છે, તો કે રૂટ, લેફ્ટ, રાઈટ. હવે આપણે જે આ ગિવન ટ્રી છે તો તેની અંદર રૂટ શું છે, તો એ, તો બાય ડિફોલ્ટ સ્ટેપ 1માં રૂટ નોડ આપણે પરફોર્મ કરી લીધો છે. હવે સ્ટેપ 2 પરફોર્મ કરશું. તો સ્ટેપ 2માં કેવું થશે, તો કે સ્ટેપ 2 વખતે આપણે આ સાઈડ એટલે કે ટ્રીની ડાબી બાજુ આપણે પરફોર્મ કરવાની રહે છે. તો તેની અંદર ડાબી બાજુમાં ફર્સ્ટ કયો એલિમેન્ટ આવશે, તો કે રૂટ એટલે કે બી. પછી રૂટ એથી આપણે શું કરવાનું, તો કે ત્યાંથી લેફ્ટ સાઈડમાં આવવાનું. તેની લેફ્ટ સાઈડમાં શું છે, તો કે ડી. તેની રાઈટ સાઈડ શું છે, તો કે ઈ. તો કે ઈ છે તે રૂટ પણ છે એટલે ઈ, અને ઈની લેફ્ટમાં શું છે, તો કે એફ. તો આ આપણું ઇક્વેશન મળેલું રહે છે. હવે જેવી રીતે આપણે લેફ્ટ સાઈડ પરફોર્મ કરી તેવી જ રીતે સેમ ટુ સેમ શું કરવાની, રાઈટ સાઈડ, તો કે સી, પછી જી, પછી એચ, એટલે કે સી, જી, એચ, જે, એલ, એમ, કે, એન્ડ ઓ, આ ઓર્ડરમાં આ ટ્રી પરફોર્મ થશે. અને ફાઇનલી જ્યારે આપણે આન્સર મળી જાય ત્યારે બધા સ્ટેપના સિક્વન્સમાં આપણે ગોઠવી દેવા પડે છે. તો આને આપણે પ્રી ઓર્ડર ઓપરેશન કહેવામાં આવે છે. હવે ઇન ઓર્ડર એટલે ઓપરેશન એટલે શું, તો કે ટ્રીની અંદર જ્યારે ઇક્વેશન આવવું હોય કે લેફ્ટ, રૂટ અને રાઈટ, એટલે કે આપણે લેફ્ટ સાઈડને પહેલાં એક્સેસ કરીએ, પછી રૂટને કરીને પછી તેની રાઈટ સાઈડ એક્સેસ કરીએ, એટલે રૂટ જ્યારે વચ્ચે રહેતો હોય તો તેને શું કહેવામાં આવે,
ઇન ઓર્ડર ટ્રાવર્સલ કહેવામાં આવે છે. તો એની અંદર શું થાય, પહેલાં લેફ્ટ, પછી રૂટ અને પછી રાઈટ આપણે પરફોર્મ કરવાનું રહેશે. તેનો અલ્ગોરિધમ પણ સેમ જ છે કે પહેલાં આપણે એમ્પ્ટી ટ્રી માટે ચેક કરવાનું. જો એમ્પ્ટી હોય, ટી ઇઝ ઇક્વલ ટુ નલ હોય, તો એમ્પ્ટી ટ્રી રિસ્પોન્સ કરી દેવાનો. જો તેવું ન હોય તો શું કરવાનું, તો કે સ્ટેપ 2, ટ્રાવર્સ અ લેફ્ટ સબ ટ્રી. તો LPTR ઓફ ટી ઇઝ નોટ ઇક્વલ ટુ નલ. જો લેફ્ટ સાઈડ ઓફ પોઇન્ટર છે એ નલ ન હોય તો શું કરવાનું, તો ઇન ઓર્ડરને આપણે કોલ કરવું પડે છે. પછી ડિસ્પ્લે વેલ્યુ કરવાની અને રાઇટ ધ ડેટા ઓફ ટ્રી. જ્યારે પછી આપણે શું કરવાનું, તો કે તેનો ડેટા આપણે રાઇટ કરી દેવાનો. પછી સ્ટેપ 4 કે ટ્રાવર્સ શું કરવાનું, તો કે રાઇટ સાઈડમાં પણ સેમ ફોલો કરવાનું. તો કે રાઇટ પોઇન્ટર ઓફ ટી ઇઝ નોટ ઇક્વલ ટુ નલ. નલ ન હોય તો શું કરવાનું, તો કે રાઇટ સાઈડનું આપણે ઇન ઓર્ડર કરવું પડે છે. તેમાં પણ સેમ પ્રોસેસ, પણ તેમાં કેવું કરવાનું, તો કે બાય ડિફોલ્ટ આપણે લેફ્ટ સાઈડનું કરવાનું, પછી રૂટનું કરવાનું અને પછી આપણા ગિવન ટ્રીની રાઇટ સાઈડનું આપણે ઓપરેશન પરફોર્મ કરવાનું રહેશે. પણ કયું ઓપરેશન, તો કે ઇન ઓર્ડર ઓપરેશન પરફોર્મ કરવાનું રહે છે. હવે તેનું ઇક્વેશન શું છે, લેફ્ટ રૂટ રાઇટ, એટલે કે લેફ્ટ તો કે ડી, પછી એનો રૂટ કયો છે, તો કે બી. હવે એની રાઇટ સાઈડમાં ઈ છે, પણ તેનો લેફ્ટ સાઈડ શું છે, તો કે એફ અને ઈ. તો આ આપણું શું થયું, તો કે લેફ્ટ સાઈડ ટ્રાવર્સલ DBFE થાય છે. સ્ટેપ 2 હંમેશા એક જ રહે છે કે રૂટ નોડને પ્રોસેસ કરવામાં એક જ નોડ લખવાનું રહે છે. પછી ઇન ઓર્ડરમાં આપણે જ્યારે રાઇટ સાઈડનું કરશું ત્યારે, તો કે લેફ્ટ એટલે જી, એનો રૂટ એટલે સી, એનો રાઇટ એટલે એચ. બરાબર, પણ એચ છે તેની લેફ્ટ સાઈડમાં એલિમેન્ટ છે તો જે, તો જેની લેફ્ટમાં કોઈ છે, હા છે, તો કે એલ. પછી એની રૂટમાં જે, એની રાઇટમાં એમ. પછી જે આખું પ્રોસેસ થઈ ગયું, જે વાળું ટ્રી, પછી પાછું એચ આવે તો એને એચ લખી નાખવાનું. પછી તેની રાઇટમાં લેફ્ટમાં કંઈ છે, તો કે નહીં. તો રૂટમાં, તો કે લખાઈ ગયું. રાઇટમાં જોઈએ તો કે કે અને ઓ. આવી રીતે આપણું આ સેકન્ડ એટલે કે ઇન ઓર્ડર ટ્રી પરફોર્મ થાય છે. હવે જોઈએ પોસ્ટ ઓર્ડર એટલે શું, તો કે તેની અંદર ઇક્વેશન એવું હોય કે પહેલાં લેફ્ટ સબ ટ્રી ફોલો થાય, પછી રાઇટ સબ ટ્રી થાય અને છેલ્લે રૂટ નોડ પરફોર્મ થાય છે. એટલે શું કહેવામાં આવે, તો કે લેફ્ટ રાઇટ રૂટ. હવે આની અંદરનો અલ્ગોરિધમ કેવો છે, ચેક ફોર એમ્પ્ટી ટ્રી. પહેલાં એમ્પ્ટી ટ્રી માટે ચેક કરી લેવાનું. જો ટી ઇઝ ઇક્વલ ટુ નલ હોય તો શું કરશું, તો આપણે એમ્પ્ટી ટ્રી એવું એક ડિસ્પ્લે કરશું મેસેજ. પછી સ્ટેપ 2માં શું કરવાનું, તો કે ટ્રાવર્સ ધ લેફ્ટ સબ ટ્રી. તો લેફ્ટ સબ ટ્રી ટ્રાવર્સ કરતી વખતે એક ઇક્વેશન જોવું પડે, તો કે લેફ્ટ પોઇન્ટર ઓફ ટી ઇઝ નોટ ઇક્વલ ટુ નલ. તો કે ટ્રીનું લેફ્ટ પોઇન્ટર છે તે નલ નથી. જો નલ ન હોય તો તે લેફ્ટ સાઈડને પોસ્ટ ઓર્ડર ઓપરેશન પરફોર્મ કરવાનું. પછી આપણે શું કરશું, તો કે તેનું રાઇટ સબ ટ્રી, તો તેની અંદર પણ સેમ, તો કે RPTR ઓફ ટી ઇઝ નોટ ઇક્વલ ટુ નલ. જો નલ નથી તો તેનું પોસ્ટ ઓર્ડર કરવું પડે છે. હવે લાસ્ટમાં શું વધેલું, તો કે ડેટા ઓફ ટી, એટલે કે આપણો રૂટ નોડ વધે છે. તો ડાયરેક્ટલી રૂટ નોડને પ્રિન્ટ કરી દેવામાં આવે છે. હવે આપણા એક્ઝામ્પલની અંદર પહેલાં લેફ્ટ સાઈડ થશે, પછી રાઇટ સાઈડ થશે, એટલે કે આઈથી આવી રીતે, અને પછી આપણો રૂટ નોડ સૌથી લાસ્ટમાં આપણે ટ્રાવર્સ કરવાનો રહે છે. તો આની અંદર શું થાય, તો કે લેફ્ટ એટલે ડી. હવે એની રાઇટ સાઈડમાં ઈ છે, પણ એની લેફ્ટમાં શું છે, તો કે એફ. હવે એની એફની રાઇટ સાઈડમાં કાંઈ નથી તો શું આવે, લેફ્ટ રાઇટ રૂટ, તો ઈ. અને તેની પણ રાઇટ સાઈડમાં કાંઈ નથી રહ્યું તો હવે વહી તો બી. આ આપણું ઓપરેશન પરફોર્મ થઈ ગયું કહેવાય છે. પછી તો કે આપણે નીચેના સ્ટેપ 2 એટલે કે આ રાઇટ સાઈડ વિશે જોઈએ તો શું થાય, તો તેમાં બાય ડિફોલ્ટ જી. હવે જી લેફ્ટ છે તો એની રાઇટમાં શું છે, તો કે એચ. પણ આપણે શું જોવાનું, તો કે એની લેફ્ટમાં કંઈ છે, તો કે હા એલ છે. પછી એની રાઇટમાં એમ છે, એની રાઇટ કાંઈ નથી એટલે એનો રૂટ જે. હવે એની રાઇટમાં જઈએ તો કે છે, પણ કેની લેફ્ટમાં કાંઈ નથી પણ રાઇટમાં છે. તો રાઇટમાં શું આવશે, ઓ કે એન્ડ એચ. GLMJOKH. બરાબર. અને પછી એચ સુધી થઈ ગયું, તો જીની લેફ્ટમાં એચ હતું તો એચની રાઇટ સાઈડ પૂરી થઈ ગઈ. તો હવે લાસ્ટમાં શું વધશે, તો કે સી. જ્યારે બધું પૂરું થઈ જાય ત્યારે આપણે શું મળશે, ફાઇન્ડ રૂટ નોડ, એટલે કે લાસ્ટમાં રૂટ નોડ પરફોર્મ થાય એટલે કે એ. તો આપણો ફાઇનલ આન્સર શું હોય, તો કે DFEBGLMJOKHC એન્ડ એ. આ આપણો ફાઇનલ આન્સર રહેલો હોય છે. હવે બાઇનરી ટ્રીની આપણે એપ્લિકેશન જોઈએ તો કે તે મેથેમેટિકલ મેનિપ્યુલેશન ઓફ ધ એરિથમેટિક એક્સપ્રેશનમાં તે યુઝ થાય છે. પછી સિમ્બોલ ટેબલને કન્સ્ટ્રક્ટ અને મેન્ટેન કરવા માટે થાય છે.
પછી બાઇનરી સર્ચ ટેકનિકને યુઝ કરવામાં થાય છે. પછી ટેબલ સર્ચિંગ મસ્ટ બી પરફોર્મ ઇફિશિયન્ટલી. ટેબલ સર્ચિંગ આના દ્વારા ઇઝીલી પરફોર્મ થાય છે અથવા તો ઇફિશિયન્ટલી પરફોર્મ થાય છે. અને લાસ્ટ પોઈન્ટ છે તો કે સિન્ટેક્સ એનાલિસિસ બહુ ફાસ્ટલી પ્રોપરલી આપણે એના દ્વારા પરફોર્મ કરી શકીએ છીએ. તો થેન્ક યુ વેરી મચ ગાઈસ. આની સાથે આપણો ડેટા સ્ટ્રક્ચરનો સિલેબસ કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ વેરી મચ.